આજે ધ્યાન શ્લોક થી શરૂ કરીશું અને પ્રજ્ઞાબેન આજે કહેશે કે કોણે શ્લોક બોલવાના છે એ પ્રમાણે આપણે પછી આગળ કરીશું. ધ્યાન શ્લોક કયો બોલો છો? પહેલેથી જ આપણે પાર્થાય પ્રતિબોધિતામ. ઓકે જી પ્રજ્ઞાબેન ધ્યાન શ્લોક. જી હા પહેલેથી શરૂ કરું ને? હાજી. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીમ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. બોલી જાઉં કે બીજા કોઈ બોલશે? ના, એટલે હું જ બોલાવું છું કારણ કે ભગવતી એ દીર્ઘ છે, વર્ષિણી એ દીર્ઘ છે. તમે બંને જગ્યાએ રસ્વ બોલ્યા છો એટલે હું બોલાવું છું. તમે રિપીટ કરજો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા. હવે પાર્થાય છે એમાં જે છેલ્લે યકાર છે એના પછી જોડાક્ષર આવે છે, એટલે જ્યાં પણ જોડાક્ષર પાછળ આવતો હોય ત્યાં આગળના શબ્દ ઉપર ભાર મૂકવામાં આવે. એટલે ઓમ પાર્થાય પ્રતિબોધિતામ એવું નથી. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં. નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના. વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના. વ્યાસેન ગ્રથિતામ નથી, વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના. વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ. મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ. અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિની. અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ. અંબ ત્વામનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિણી. ભગવદ ગીતે ભવદ્વેષિણીમ. હવે આખો આપ બોલો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીમ. જી ફરી કોણ રિપીટ કરશે? કલ્પનાબેન.
આ ક્યાં આપેલું છે ખંજનબેન મને? બોલું હું બોલું ઓકે. હા ખંજનબેને કહ્યું છે અંજનબેન એટલે ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા ખંજનબેન તમે પણ ત્યાં જ ભૂલ કરો છો. હા. પાર્થાય પ્રતિબોધિતામ નથી, પાછળ હા જોડાક્ષર આવે એટલે આગળના શબ્દ ઉપર ભર મૂકવાનો હોય છે. એ જ મેં કીધું કે હું બોલું તો મને બી પ્રેક્ટિસ હા હા ફરી બોલ. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં ના વ્યા હું બોલાવું છું ફરીથી. આ બધા જ આ માઇક બધાના જે બંધ છે એ પણ પોતે રિપીટ કરે એટલે પોતાને પણ આવડી જાય. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા. કુસુમબેન માઇક બંધ કરજો. ચાલુ છે માઇક. બંધ કરી દો. બંધ કરવાનું છે ને? ઓકે. હા બંધ. ફરીથી હા બોલો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં નારાયણેન સ્વયં નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીમ. હજી થોડી પ્રેક્ટિસ ની જરૂર હા છે. જરૂર છે પણ ઘણું સારું થયું. ભગવતી જે છે અને અમૃત વર્ષિણી એ બંને દીર્ઘ છે. હા બરાબર. બરાબર. બીજું કોણ બોલશે? હું અંજલિબેન. બોલું? હાજી અંજલિબેન. હા. હરિઓમ. હા હાજી હું હરી. બોલું. મને શરદી થઈ છે એટલે થોડું વચ્ચે પેલું રાગ એ થઈ જાય પણ. જી. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ. અષ્ટાદશ. આમાં અષ્ટદશા એટલે મારી પાસે જે છે એમાં એવું લખ્યું છે. હા એટલે અષ્ટ નહીં અષ્ટા. અષ્ટાદશ. ઓકે. અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિની અંબ ત્વામનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિણી. હવે બીજો શ્લોક આગળ હું બોલાવું છું. પુષ્પાબેન. પુષ્પાબેન રિપીટ કરશો? પુષ્પાબેન. હા કરું છું. હા.
नमोऽस्तु ते व्यास विशाल बुद्धे नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपत्र नेत्र फुल्लारविन्दायतपत्र नेत्रे. नेत्र छे અચ્છા, આમાં નેત્રે છે ને એટલે अच्छा PDF માં નેત્રે છે. आहा पण नेत्र छे शब्द ઓકે ઓકે. येन त्वया भारत तैलपूर्णः येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. आखो श्लोक नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपत्र नेत्रः येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. बराबर. बीजू कौन रिपीट करशे? હું કરું? हाँ जी कल्पना बेन. नमोऽस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपत्र नेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. सरस. હવે આગળનો શ્લોક હેતલબેન. પ્રપન્ન પારિજાતાય प्रपन्न परिजाताय પ્રપન્ન પારિજાતાય प्रपन्न परिजाताय પરી નથી પારિજાતાય. अच्छा, प्रपन्न पारिजाताय स्तोत्र वेत्रैकपाणये स्तोत्र वैत्रैकपायणे स्तोत्र वेत्र એક પાણયે એવો શબ્દ છે. એટલે તોત્ર વેત્ર એક પાણયે स्तोत्र वेत्रैकपाणये स्तोत्र वैत्रैक हाँ पाणये हाँ स्तोत्र वैत्रैकपाणये वे हाँ स्तोत्र वेत्रैकपाणये हाँ पाणये पाणये स्तोत्र वेत्रैकपाणये स्तोत्र वैत्रै वेत्रै वेत्रै स्तोत्र वेत्रै वै નથી वे છે વેત્रै. ओके स्तोत्र वेत्रैकपाणये हाँ स्तोत्र वेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः गीतामृतदुहे नमः. आखो श्लोक प्रपन्न पारिजाताय स्तोत्र वेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. कुसुमबेन बोलशो आप? ભૂલ પડશે પછી. હા વાંધો નહીં. પ્રપન્ન પારિજાતાય
स्तोत्र वैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. બરાબર છે. તમે પણ વૈત્રૈક જ બોલ્યા, પણ વેત્ર છે એમાં જ ખાલી જોવાનું છે. ફરીવાર રિપીટ બોલો. હા ફરી બોલો. હા બોલો. प्रपन्न पारिजाताय स्तोत्र वैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. સ્તોત્ર વેત્ર એક પાણયે. સ્તોત્ર વેત્રૈકપાણયે. स्तोत्र वैतैकपाणये વૈ નથી, વે છે, વે. સ્તોત્ર स्तोत्र वैतैकपाणये સ્તોત્ર वैत्रैकपाणये. એટલે એમાં થોડીક પ્રેક્ટિસની જરૂર છે, બાકી બીજા બધા શબ્દો બરાબર બોલાય છે. હવે આગળનો શ્લોક. હું બોલું? હા બોલો. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ ગીતે ભવદ્વેષિણીમ. હવે જે દીર્ઘ છે એ દીર્ઘ બોલાવવું જોઈએ હર્ષાબેન. આપનાથી એ દીર્ઘ ઉચ્ચારણ થોડો ઓછો થાય છે, એટલે એમાં આપણે થોડું ધ્યાન રાખવાનું છે. ભગવદ ગીતે ભવદ્વેષિણીમ નથી, ભવદ્વેષિણીમ. બરાબર. ભવદ્વેષિણીમ, બરાબર. વેષિણીમ, દ્વેષિણીમ નથી, એણી રસ્વ નથી, એણી દીર્ઘ છે. ભવદ્વેષિણીમ. શીણીમ. હા ઓકે, બરાબર. હવે આપણે ચોથો શ્લોક આવ્યા છીએ. વસુદેવ સુતમ દેવમ. એની ઉપરનો બાકી છે ચોથો. આ પાંચમો છે. એની ઉપરનો બાકી છે ને, સર્વોપનિષદો ગાઓ. ના, એના પછી છે. એટલે મારામાં એવું છે, ચોથો શ્લોક છે વસુદેવ સુતમ દેવમ. અચ્છા, અમને જે પીડીએફ આપી છે ને એમાં પહેલા પેલો છે. અચ્છા, ચંદ્રિકાબેન. કઈ વાત? મેં તો વસુદેવ સુતમ દેવ છે જ નહીં. હા બરાબર, પણ છે ને આપણે બોલતા નહીં, બોલતા નહીં. હા બોલો. હા, ચોથો શ્લોક આપ બોલો. વસુદેવ સુતમ. હું થોડીક હજી બહાર થોડું કામ કરું છું, પછી બોલું. ભલે ભલે, વાંધો નહીં. તો બીજું કોણ બોલશે? અંજનાબેન. હું બોલું? હા રસીલાબેન, તમે બોલો. હા રસીલાબેન તમે બોલો. બોલી જાઉં છું, એક જગ્યાએ ઉભી રહી. વસુદેવ વસુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બરાબર. રસીલાબેન. હા, રિપીટ કરું. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બરાબર. હવે આગળ પાંચમો શ્લોક. પણ એમને ચાણૂર મર્દનમ ની જગ્યાએ ચારુણ મર્દનમ કીધું. અને દંત્ય સકાર ને બધામાં પણ ભૂલ હતી. હા, તો હું રિપીટ કરાવું. દેવસુતં દેવમ. હા, રિપીટ બોલું. હા, વસુદેવ સુતમ દેવમ. હું બોલાવું છું, આપ બોલો. હા, ચોક.
વસુદેવસુતમ દેવમ વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ. કંસચારુણમર્દનમ અનુસ્વારમાં નકાર નહીં આવે, મકાર આવશે. કંસ, કંસ કન નહીં, કન નથી, કંસ. કંસ હા, કંસ. ચારુણ કંસચારુણમર્દનમ નથી, ચાણૂર. ચાણૂરમર્દનમ કંસ ચાણૂરમર્દનમ. કંસચારુણમર્દનમ તમે એક એક અક્ષર જુઓ અને પછી આપણે બોલવાનું છે. આપણા મનમાં છે એ નથી બોલવાનું. અચ્છા ઓકે હા, ફરીથી જરા વાંચો અને તમે પોતે જ બોલો એટલે તમને ખ્યાલ આવશે. વસુદેવસુતમ દેવમ કંસચારુણમર્દનમ ફરીથી વસુદેવસુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બરાબર. હવે બધા જ શ્લોક આ રીતે જ વાંચવાના, અંદર જોવાનું એક એક અક્ષર. બરાબર. હા બરાબર હા હા. બોલું હવે હું? હાજી અંજનાબેન. હાજી. ભીષ્મ દ્રોણ તથા જય. આજ વસુદેવ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. હવે ફરીથી એક વસ્તુ હજુ પણ ધ્યાનમાં રાખવાની છે. એમણે કહ્યું વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ, પછી દેવકી પરમાનંદમ નથી, દેવકી કી દીર્ઘ છે હાજી. એટલે દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. હા, તો હું ફરીથી રિપીટ કરું. હાજી. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બરાબર, સરસ. હવે ભીષ્મ દ્રોણ તટા એ શ્લોક છે. સુરભીબેન. દુષ્યંતભાઈ, સુભીબેન બે જણ બાકી છે. હા હા. તો આમાં આ શ્લોક નહીં બોલવાનો હોય, સર્વોપનિષદો ગાવો. હા, એના પછી આપણે બોલાવીએ, એ શ્લોક પછી છે એટલે. અચ્છા, એટલે આની આ લાઈનમાં અમારા પીડીએફ માં છે એમાં નથી, એમાં ના, પછી એટલે આમાં જુદું છે થોડું, એટલે એ શ્લોક પાછળ હમણાં આવશે. પાછળ આવશે. ઓકે. હા 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 હા. સુરભીબેન, હું બોલાવું છું, આપ રિપીટ કરજો. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોત્પલા. ગાંધાર નીલોત્પલા. ગાંધાર નીલોત્પલા. ગાંધાર નીલોત્પલા. ની દીર્ઘ છે એટલે બે માત્રા હોય એની. નીલોત્પલા એક માત્ર, નીલોત્પલા. નીલોત્પલા. હા. ગાંધાર નીલોત્પલા. ગાંધાર નીલોત્પલા. ગાંધાર નીલોત્પલા. ગાંધાર નીલોત્પલા. એમાં પણ હજુ થોડીક પ્રેક્ટિસ આપને જરૂરી છે.
शल्यग्राहवती कृपेण वहनी शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्ण घोर मकर अस्वस्थामाविकर्णघोर मकरा अश्व છે શ્વ અશ્વ अश्व હા अश्वत्थाम विकर्ण घोर मकरा अश्वत्थामाविकर्णघोर मकरा दुर्योधनावर्तिनी दुर्योधनावर्तिनी सोत्तीर्णाः खलु पाण्डवैरणनदी सोतेना खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः कैवर्तक केशव વિસર્ગ છે ને એટલે કૈવર્તકઃ કેશવઃ कैवर्तक केशव એમાં પણ થોડીક પ્રેક્ટિસ આપણે જરૂરી છે ફરીથી આખો શ્લોક બોલશો भीष्म द्रोण तटा जयथल जला गान्धारानिलोत्पला शल्याग्राहवती ગાંધાર છે ગાંધાર गान्धारनिलोत्पला હા शल्याग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामाविकर्णो घोरमकरा दुर्योधनावर्तिनी સોત્તીર્ણા दुर्योधनावर्तिनी सोतेना खलु पाण्डवै रणनदी कैवर्तक केशव કેશવઃ केशवः દુષ્યંતભાઈ દુષ્યંતભાઈ છે કે હા છે હાજી હાજી ભીષ્મ દ્રોણ તટા भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवे कैवर्तक केशवः સરસ અંજલિબેન આપ બોલશો હા ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોત્પલા शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः આગળનો શ્લોક છે પારાશર્ય સરોજ વચસ સરોજ હું બોલાવું છું પ્રજ્ઞાબેન જી પારાશર્ય વચસ સરોજ મમલમ पाराशर्यवचः सरोजममलम्
गीतार्थगन्धोत्कटम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल भूयात् भारत पङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे प्रध्वंसि न श्रेयसे फरीथी आखो पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। जिगर भाई आपने फावशे? हाँ ट्राई करूँ चलो। हाँ हाँ जी हरिओम। ओके पाराशर्य वचः राइट? हाँ जी ओके पाराशर्य वचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। હવે જે તમે પહેલા બોલ્યા ને પારાશર્ય પછી શું બોલ્યા? વચઃ સરોજમમલમ. હા અડધો સકાર આવે ત્યાં આગળ બરાબર? રાઈટ હા 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 બાકી બધું બરાબર છે. ઓકે જી જી ખંજનબેન आप आज बोलो रिपीट करो। हाँ जी हाँ हाँ पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे। બધા જ ભૂયાદ ભારત બોલ્યા. ભૂ કેવો છે? भूयाद भारत હા દીર્ઘ છે बराबर। ઓકે એટલે ભૂયાદ ભારત બરાબર? हाँ भूयाद भारत पंकज कलिमल। धन्यवाद। હેતલબેન आज बोलू ने हाँ जी हाँ पाराशर्य प्रवसरोजमलम એક એક Sorry, અક્ષર wait. તમે જુઓ અને પછી આપણે ધીરે રહીને બોલવાનું, ઉતાળ કરવાની જરૂર નથી. पाराशर्य वचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम्
नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदेरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसी न श्रेयसे. રાગ થોડોક આપણે ચૂકી જઈએ છે, બરાબર? હું બોલાવું Practice છું, કરી. ફરીથી આપ રિપીટ કરજો એટલે બધાને વધારે સારી રીતે ક્લિયર થઈ જાય. પારાશર્યવચઃ સરોજમમલम् पाराशर्यवः सरोजममलम् વચ વચ જોઈને નથી બોલતા તમે હેતલબેન? ના વચસ. ના, જોયા વગર તમને નહીં ફાવે ને તમારે. ના ના હું જોઈને બોલું છું. હા, તો પછી કેમ ભૂલ કરો છો એટલે બધે? पाराशर्यवचः सरोजममलम् ગીતાર્થગંધોત્કટम् गीतार्थगन्धोत्कटम् ગીતાર્થગંધોત્કટम् गीतार्थगन्धोत्कटम् નાનાખ્યાનકકેસરम् હરિકથા नानाख्यानकेसरम् हरिकथा સંબોધનાબોધિતम् सम्बोधनाबोधितम् લોકે સજ્જન ષટ્પદૈરહરઃ लोके सज्जन षट्पदैरहरः રહરઃ सज्जन षट्पदैरहरः પેપીયમાનં મુદા पेपीयमानं मुदा ભૂયાत् ભારત પંકજં કલિમલ भूयाद् भारत पंकजं कलिमल પ્રધ્વંસી ન શ્રેયસે प्रध्वंसी न श्रेयसे. બરાબર. કલ્પનાબેન? पाराशैर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनसत्पदेरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसी न श्रेयसे. હવે આગળનો કુસુમબેન? કયો લે કયો મૂકં કયો છે? કરોતિ મૂકં મૂકં કરોતિ વાચાલम् મુકામ કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. પરમાનંદ માધવમ. એમાં મૂ છે એ દીર્ઘ છે એટલે મૂકં કરોતિ વાચાલમ. મૂકામ કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ. પંગુમ
लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. परमानन्दमाधवम्. હર્ષાબેન, હર્ષાબેન, હર્ષાબેન નેટ કંઈક બીજી લાગે છે. નેટ બરાબર નથી આવતું લાગે છે એટલે. હમ. દુષ્યંતભાઈ, પુષ્પાબેન मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् મૂકમ કરોતિ, મૂ દીર્ઘ છે. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् સુરભીબેન, मुखं करोति वाचलं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. ફરીથી મૂકમ કરોતિ વાચાલમ. मूकं करोति वाचलं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. તમ અહમ, ત્યાં સંધિ થયેલી છે, મકાર આખો બોલવાનો છે. તમહમ વંદે. यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. પરમાનંદ નથી, પરમાનંદ. परमानन्दमाधवम्. બરાબર. આખો ફરીથી બોલશો. मुखं करोति वाचलं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. હજુ મુકમ કરોતિ જ બોલાય છે, મૂ દીર્ઘ નથી બોલાતો, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं કુસુમબેન માઇક બંધ કરજો. અને પંગુમ છે, પંગુમ બોલવાનું. હા, અમ છે, પંગુમ. પંગુ લંઘયતે, पङ्गुं लङ्घयते गिरिं. હા, તમે પંગુ તમારું સંભળાય છે, નથી સંભળાતો. અને પરમાનંદન માધવમ નથી, પરમાનંદ. परमानन्द माधवम्. પરમાનંદ માધવમ. माधवम्. ફરીથી બોલો परमानन्द माधवम्. સુરભીબેન, हाँ. ફરીથી. मुखं करोति वाचलं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे પરમાનંદમ માધવમ. એટલે અંદર જોઈને હજુ બોલાતું નથી, કારણ કે શબ્દ ભેદ થાય છે. એટલે જે અંદર લખ્યું છે એ પ્રમાણે આપણે બોલવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે હજુ થોડીક પ્રેક્ટિસની બધાને જરૂર છે. બરાબર. હવે આવે છે સર્વોપનિષદો ગાવઃ. હર્ષાબેન, હું બોલાવું છું, આપ રિપીટ કરજો. હરિઓમ. હરિઓમ. સર્વોપનિષદો ગાવઃ सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता
पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् दुग्धं गीतामृतं महत् सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् पार्थो वत्स सुधीर्भोक्ता पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. બરાબર, સરસ. હા, ચંદ્રિકાબેન. ઓકે. सर्वोपनिषतो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. બરાબર. અંજનાબેન, આપ રિપીટ કરશો? सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. જીગરભાઈ. जी सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. અંજલિબેન. सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. હવે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ. બરાબર. પ્રજ્ઞાબેન. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः फरीथी यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. સરસ. હવે આમાં
ભૂલ પડી છે એ કોને ખ્યાલ હા. આવે છે? યન યોગિનઃ. એ હા, બરાબર, પણ પશ્યંતિ યન યોગિનઃ. એની બીજી હજુ બીજી એક છે. યમ બ્રહ્મા. એ તો બરાબર બોલ્યા તમે. હા, તો પછી યસ્યાન તન્ન વિદુષ દેવ્ય સ્તવૈઃ બરાબર બોલ્યા? દિવ્યૈસ્તવૈઃ. એ એ તો પણ બરાબર બરાબર હતું. બોલ્યા એ તો બરાબર હતું. આઈ થિંક એક શકારમાં એ જ થોડું વસ્તુ બતાવે છે કે આપણે થોડું ધ્યાન અહીંયા રાખતા નથી. કારણ કે જો શાંતિથી સાંભળ્યો હોય શ્લોક તો એમની 3 ભૂલ છે, 3 એ 3 આપણને ખબર પડે. પહેલી ભૂલ તમારી એ થઈ છે પ્રજ્ઞાબેન કે વેદૈ સાંગ પદૈ, વેદૈહી પછી વિસર્ગ છે. વિસર્ગનો પાછળ સ આવે છે એટલે શું થાય? દૈહી નથી બોલતા આપણે. ના, વેદૈ સાંગ આવે પ્રજ્ઞાબેન. વેદૈ વેદૈ અડધો 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 સકાર સકાર આવે આવે ને, ને? પાછળ સકાર છે તો વેદૈ અડધો. સાંગ પદ ક્રમોપનિષદૈ હા. વેદૈ. અચ્છા, વેદૈ વેદૈ. સાંગ, બરાબર. વિસર્ગના પછી સકાર છે એટલે અડધો સકાર બોલાય વિસર્ગનો. સકાર. અને બીજી ભૂલ એ પડી છે તમારી કે વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ, તો એમાં પછી શું છે? સ્તુન્વંતી. એટલે એ છૂટું પાડીને બોલ્યા છીએ એટલે ચાલે. અને ત્રીજી ભૂલ એ થઈ છે કે ધ્યાનાવસ્થિત, વ ઉપર ભાર મુકાવો જોઈએ, પાછળ જોડાક્ષર આવે. અચ્છા. ફરીથી બોલો. ધ્યાનાવસ્થિત. હા, વસ્થિત. વ ઉપર ભાર આવે. અચ્છા. વ ઉપર ભાર આવવો જોઈએ. અચ્છા. ફરીથી ફરી ટ્રાય કરું. હાજી હાજી. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ રુદ્ર નથી, સ્તુન્વન્તિ. શું છે? વરુણેન્દ્ર રુદ્ર નથી, મરુ. રુદ્ર. રુદ્ર. અચ્છા, રુદ્ર. હા, રુદ્ર. અચ્છા. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈः સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનઃ યસ્યાન્તન્ન વિદુઃસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. બરાબર. બરોબર છે હવે? બરાબર. હવે યન નથી, બરાબર. યમ યોગિનઃ અથવા તો યં યોગિનઃ, બે રીતે એને બોલે. નકાર યમ તો આવે જ અથવા નહીં. તો અચ્છા. અનુસ્વાર પછી યકાર આવે તો બે થઈને એક મકાર વાળું ને એક અનુનાસિક અર્ધચંદ્ર બિંદુ વાળું ને ડબલ યકાર થઈ જાય. હા, અચ્છા, એટલે એટલે યમ યકાર થશે. થાય કાં તો મકાર બોલાય અનુસ્વારનો, નકાર અચ્છા. તો બોલાય જ નહીં. અચ્છા. હા હા હા, ઓકે. બરાબર. ખ્યાલ આવી ગયો. હા, કલ્પનાબેન. બોલું ફરી કે ના, બીજું કલ્પનાબેન. કઈ બોલશે? હા ઓકે. હા, હજુ પુષ્પાબેન પણ બાકી છે અને રસીલાબેન પણ હા, કદાચ બાકી બસ છે. એટલે હવે કલ્પનાબેન, પછી રસીલાબેન ને પછી પુષ્પાબેન. બરાબર. यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्रवैः वैदे साङ्गपदः क्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणा
દેવાય તસ્मै નમઃ. હવે યસ્યાંતન્ન વિદુસુરાસુરગણા નથી, વિદુસુરાસુરગણા. વિદુસુરા, બરાબર વિદુસુરા સકાર આવશે, વિસર્ગના અડધો સકાર બોલાય, બરાબર, હા બરાબર. એટલે વિદુસુરાસુરગણા. બરાબર. અને અહીંયા પશ્યંતી યમ યોગીનો હા, પશ્યંતી યોગીનો પણ બોલાય, એનો વાંધો નહીં, હા બોલાય, મકાર બોલાય, પણ હજુ પણ છતાંય થોડી પ્રેક્ટિસ જરૂરી છે. હા હા, પુષ્પાબેન. કલ્પનાબેન માઇક બંધ કરજો. પુષ્પાબેન. રસીલાબેન. માઇક ખોલતા નથી આવડતું. હા, પુષ્પાબેન. પુષ્પાબેન પહેલા તમે બોલો, પછી રસીલાબેન. હા. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્ય સ્તવૈ ને ભૂલી ગઈ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્યૈ નકાર છે, જો અંદર આપણે બધા એક એક અક્ષર, ગઈ વખતે પણ આપણને સ્વામીજીએ કહ્યું હતું કે એક એક અક્ષર ચેન્ટિંગ કરવાનું છે. સ્તુવંતિ. સ્તુન્વંતિ છે, નકાર છે. નકાર છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્યૈ સ્તવૈ. નથી ભાવતું મને. હા, હું બોલાવું છું, આપ રિપીટ કરજો, બરાબર. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ સ્તુવંતિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાંગપદક્રમોપનિષदैः વેदैः સાંગપદક્રમોપનિષदैः गायन्ति यं सामगाः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा ध्यानावस्थिततद्गतेन मनसा ध्यानावस्थित तद्गतेन मनसा तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः पश्यन्ति यै योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः यस्यान्तन विदुः यस्यान्तं न विदुः. પછી ન આવે છે અનુસ્વાર પછી, એટલે મ ના બોલા, યસ્યાંતન. અચ્છા, મ નહીં બોલવાનું, તન બોલવાનું. અચ્છા. યસ્યાન્તન વિદુઃ સુરાસુરગણા યસ્યાંતન યસ્યાન્તન વિદુઃ વિદુઃ. ફરીથી એનું સ બોલવું પડશે ને, વિદુષ બોલવું પડશે ને. એ વિસર્ગનો અડધો સ થાય. હા, એ થશે ને. યસ્યાંતન્ન વિદુઃ સુરાસુરગણાઃ
યશ્ચાંતન વિદુસુરાસુરગણાઃ ન બે વાર નો આવે. યશ્ચાંતન હા યશ્ચાંતન વિદુસુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. દેવાય તસ્મૈ નમઃ. હા હવે આખો શ્લોક બોલો. બહુ હાર્ડ લાગશે મને. કરી શકાય ટ્રાય પછી. ના હાર્ડ નથી, આપણે એક એક શબ્દ છૂટો પાડીને જોયો ને. હા યમ બ્રહ્મા, તમે દૂર જાઓ ને. ના 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 યમ બોલાશે ધીરે રહીને. એક એક અમારા ઘરના લોકો ડિસ્ટર્બ કરે છે એટલે. હા ઘરના લોકો ડિસ્ટર્બ કરે છે એટલે કીધું દૂર જાવ કરીને. ના કઈ વાંધો નહીં, ધીરે રહીને બોલો ને, વાંધો નહીં એ તો. એક મિનિટ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ स्तुवन्ति दिव्यस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः નહીં આવે મને. હા આજુબાજુ બધા છે. પ્રેક્ટિસ આપ પ્રેક્ટિસ કરો બરાબર. હા રસીલાબેન. હા ઓકે બોલો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વન્તિ દિવ્યૈઃ સ્તવૈઃ પછી વેदैश्च साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यशामगाः યમ યમ यं शामगाः तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो नः બ્રેક ખોટો પડ્યો. यं योगिनः यस्यान्तं न विदुश्च सुरासुरगणा देवाय तस्मै नमः ફરીથી આખો બોલો ફરીથી. यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गणपदक्रमोपनिषदैः गायन्ति यशामगाः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यमसामगाः तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः રસીલાબેન બધા સંધિના નિયમ ભૂલી ગયા. સંધિ ઓછી જ આવડતી હતી એમાં ભૂલી વિસર્ગ પછી જે 3 નિયમ છે એ તો યાદ રાખવા પડે ને, તો જ પેન્ટિંગ આવે. ઓકે પુષ્પાબેન. પુષ્પાબેન બોલ્યા ને હવે. હા એટલે જીગરભાઈ. પુષ્પાબેન હવે પ્રેક્ટિસ કરી અને આપણે હવે આ ધ્યાન શ્લોક આવતી વખતે નહીં લઈએ. આવતી વખતે પહેલો ને છેલ્લો ધ્યાન શ્લોક પાર્થાય પ્રતિબોધિતામ અને યમ બ્રહ્મા બરાબર, એ બે બોલીશું સાથે જ અને પછી પહેલા અધ્યાયની શરૂઆત કરીશું.
ઓમ શાંતિ 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 શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ. હરિ ઓમ બધા. હરિ ઓમ. સર્વને હરિઓમ હરિઓમ હરિઓમ. ગુડ નાઇટ બધાને. હરિઓમ બધાને હરિઓમ જય શ્રી કૃષ્ણ હરિઓમ. હરિઓમ. હરિઓમ.